ભરૂચ શહેરના કુરજા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાંથી ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની મૂળ પ્રતિમાનો અચાનક ગાયબ થઈ જતા ભારે ખળભળાટ મચી ગયો છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ મંદિરમાં નિજધામમાં પ્રતિમાઓ ન દેખાતા ભક્તોમાં અરેરાટી સાથે અનેક અટકળો વહેતી થઈ છે. જોકે પાછળથી સામે આવ્યું હતું કે મંદિરના પ્રમુખ દ્વારા જ આ પ્રતિમાને સુરત ખાતે યોજાયેલી ઇસ્કોનની રથયાત્રા માટે મોકલવામાં આવી હતી. આ મુદ્દે હવે મંદિરના વહીવટીકર્તા અને પ્રમુખ આમને સામને આવી જતા મોટો વિવાદ ઊભો થયો છે. મંદિરના વહીવટીકર્તા ભાનુબેન ગોસ્વામીએ આ સમગ્ર મામલે ગંભીર વાંધો ઉઠાવતા મનસ્વી વહીવટીના આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે મંદિરની પવિત્ર પ્રતિમાઓને બહાર લઈ જવા માટે જે જરૂરી શાસન કે ટ્રસ્ટની પ્રક્રિયા હોવી જોઈએ તેનું કોઈ પાલન કરવામાં આવ્યું નથી. આ અંગે તેમને અગાઉથી કોઈ જાણ પણ કરવામાં આવી ન હતી. ભક્તોની આસ્થા સાથે ખિલવાડ કરીને બારોબાર પ્રતિમાઓને સુરત મોકલી દેવાતા ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. સામે પક્ષે મંદિરના પ્રમુખ ભદ્રેશ જાદવે તેમના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે યોગ્ય મંજૂરી મેળવ્યા બાદ જ પ્રતિમાઓને સુરતમાં ઇસ્કોન રથયાત્રા માટે લઈ જવામાં આવી હતી. રથયાત્રા સંપન્ન થયા બાદ તમામ પ્રતિમાઓને સંપૂર્ણ આદર અને મર્યાદા સાથે પરત ભરૂચ લાવીને મંદિરમાં યથાવત સ્થાને પ્રસ્થાપિત કરવામાં આવશે. તેમજ કોઈપણ પ્રકારના નિયમભંગ કે માનની વાતને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. પ્રતિમાઓને મંદિરની બહાર લઈ જવા માટેની મંજૂરી પ્રક્રિયા અને વહીવટી પારદર્શકતાને લઈને બંને પક્ષો દ્વારા અલગ અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાના પગલે ભરૂચના ધાર્મિક વર્તુળો અને સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે. સ્થાનિક શ્રદ્ધાળુઓ અને ભક્તો આ મામલે યોગ્ય તપાસ થાય અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે વહીવટમાં સંપૂર્ણ પારદર્શિકતા લાવવાની માંગ કરી રહ્યા છે. આ સવારે આવ્યા હતા ભદ્રેશભાઈ, એમને કીધું કે આ મૂર્તિ આપો, તો અમે ના કીધું તો કે અમારાથી ના અપાય. ને વંટુભાઈને ફોન કર્યો તો વંટુભાઈ કે તમે ફોન કર્યો તો સારું થયું. ને આ તો 250 વર્ષ પહેલાંનું આ પરંપરા ચાલે છે. અમે દેખભાલ અહીંયા મંદિરની કરીએ છીએ. શું નામ છે તમારી બા? મારું ભાનુબેન નામ છે, ભાનુબેન કૈલાસગીરી. અને આ કુરજા જગન્નાથનું જે મંદિર છે એ શું થયું આજે સવારે મૂર્તિ લઈ ગયા? તો આ લોકો 5-6 જણા આવ્યા હતા તે કે અમે સુરત લઈ જવાના મૂર્તિ. અમે ના કીધું કે અમારથી ના અપાય. તે કે ભદ્રેશભાઈએ કીધું છે. ભદ્રેશભાઈ કોણ છે આપણે? એ જાદવ છે. એટલે શું થાય એ આ ટ્રસ્ટી છે આ મંદિરના. અને આવી રીતના જગન્નાથની મૂર્તિઓ જે સ્થાપિત કરેલી હોય મંદિરમાં એ આપી શકાય? આવી રીતના ના આપી શકાય, ના આપી શકાય, કભી પણ ના આપી શકાય. આવું પહેલી વાર જ કર્યું? પહેલી વાર કર્યું. કોઈ દાડો આવું થયું નથી. અને તો આને શું પછી તમે એમને રોકેલા કે કંઈ કીધેલું, પૂછેલું? આ પૂછેલું તે કે આ જવા દે એમ કે હાજે મૂકી જશે. પણ આ બીજા ભાઈઓ એવું કીધું હતું કે આ મૂર્તિ ના અપાય. આવ્યા હતા મંદિર દર્શન કરવા. વર્ષોમાં આ પરંપરા થાય કોઈ આ મૂર્તિ ઉઠતી નથી. ખાલી રથયાત્રાના દાડે જ આ લોકો કાઢે છે, વર્ષમાં એક વખત. બીજું કંઈ બોલવાનું? શું નામ છે આપનું બેન? મારું નામ અનિતાબેન છે. મારા પપ્પા એની સેવા કરતા હતા. મેં એમની દીકરી છું. આ શું આજે ભરૂચના કુરજા પર જે જગન્નાથ મંદિર આવ્યું છે તેમાં આજે સવારે શું બન્યું છે? આજે એવું થયું છે કે કોઈ દાડો મોયા મૂર્તિ છે ને બહાર નીકળે, કાંઈ રથયાત્રાના દાડે નીકળે છે ને 250 વર્ષથી આ પરંપરા જાદવ સમાજથી ચાલી રહેલી છે. પણ આજે કેમ કે એ લોકો લેવા આવ્યા હતા અને ભદ્રેશભાઈ એવું કીધું કે આ મૂર્તિ તમે અમારા સુરતમાં રથયાત્રા કરવી છે તો તમે અમને આપો. પણ અમે એમને ના કીધું કે અત્યારે તમારથી ના લઈ જાય. એક વખતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ પછી ના લઈ જાય. પણ ભદ્રેશભાઈ છે ને એમને મૂર્તિ અપાવી. અત્યારે સુરતમાં ફરે છે. કાં ફરે છે તો અમને કંઈ ખબર નથી. કેટલા વાગે આવ્યા હતા એ લોકો? એ લોકો 9 વાગે 8 વાગે આવ્યા હતા. ના 7 વાગે આવ્યા હતા અને 9 વાગે એ લોકો ગયા અહીંથી. આ અગાઉ ક્યારેય અત્યાર સુધી આવું કોઈ દા બન્યું જ નથી. વર્ષમાં એક વખત જે મૂર્તિ ફરવા નીકળે છે, પણ આ વખતે એવું થયું છે કે એ લોકો 2 દાડા પછી બી મૂર્તિ ફરવા લઈ ગયા. આ પરંપરા બી એમને થોડી તોડી છે, વર્ષોથી ચાલતી હોય.
અને આ સ્થાપિત મૂર્તિ સિવાય બીજી આપણે કોઈ મૂર્તિઓ છે ને આ સ્થાપિત મૂર્તિને આવી રીતના મંદિરમાંથી આગળ ક્યારેય આટલા વર્ષોમાં આપણે ના ના હલાવી કે કોઈ દાડો સ્થાપિત આવું બન્યું નથી કે આ થાપિક મૂર્તિ વર્ષમાં એક જ વખત ફરે ને પછી એ થાપિક થાય પછી કોઈ દાડો નીકળતી નથી.